જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને આપણે તો એમ થાય કે 6 વાગ્યામાં ઉઠી સીધું મગફળીનું વાવેતર અધૂરું છે તો વાવવા માંડી, પણ ત્યાં આપણું હાલે એમ છે નહીં। અત્યારમાં હોય ભેજ એટલે વાવવું હાલે એમ નથી। દેવાંશી પપ્પા એમ કહે છે કે 9 થી 10 વાગ્યા પછી વાવેતર હાલશે, પણ વરસાદ ન આવે તો વવાઈ જાય ને। વરસાદ આપણે ખાલી રેડા જ આવે છે, ભારે વરસાદ આપણે નથી। આપણે ભાખરવડનો ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, એટલો વરસાદ ત્યાં પડ્યો છે। આપણે ખાલી એક પૂર કાઢી જાય ને તોય બસ, ડેમ તો ક્યાંય છે નહીં, આપણું પાણી તો સીધું બધું વયું જ જાય। પણ એક પૂર સારુંથી કાઢી જાય ને એટલે તોય આપણે એમ થઈ જાય સારું લ્યો સારો વરસાદ થઈ ગયો। એટલે આપણે વરસાદ આવતો નથી જોઈએ એવો, પણ દેવાંશી પપ્પા કહે છે કે હજી આગાહી છે એટલે આવી જાય। એટલે આપણે વરસાદ આવે વાવવામાં ધ્યાન દેવાનું હોય, પણ મેન રોપ તો ભેગો સાચવવાનો જ, નકર 12 વીઘા જમીનમાં પાછું કંઈક બીજું વાવવાનું પ્લાનિંગ કરવું પડે। એટલે રોપનું ખાસ ધ્યાન રાખવાનું હોય। એટલે હવે કંઈ રોપ કરી તો પાછું ભેગું થાય નહીં, હવે આને જ સાચવવાનો છે। હવે શું કહે છે રોપ ઓલું જે જીવડા ખાતા તઈ વહી ગયા કે છે? આપણે રોપમાં જે જીવડા કાપવાનો પ્રશ્ન હતો ને એ તો આપણે હલ થઈ ગયો છે, કાંઈ જીવડા કાપતા નથી હવે, એકદમ ચોખ્ખો થઈ ગયો રોપ મૂકતા। અને વરસાદનું પાણી છે ને અમૃત સમાન, એવું વરસાદનું પાણી અડે ને એટલે તમારો જે વસ્તુ 10 દીમાં વિકાસ કરતી હોય ને એ ખાલી 2 દીમાં કરી જાય, એટલું એને વાતાવરણ અનુકૂળ આવી જાય, એમ પ્રફુલ્લિત થઈ જાય, કાંઈ ઘટે નહીં ને એવું। એટલે આપણું રોપાઈ જો સોંપાઈ ને એવો ત્યારે થઈ ગયો। હવે કદાચ આપણે સોંપવો હોય ને તો સોંપી શકી, અઠવાડિયું જાળવશું રોપ સોંપવામાં। એનું કારણ છે કે વરસાદ લોઠો થયો નથી અને પાણીનો પ્રશ્ન છે મેન। જો વરસાદ સારો થઈ ગયો હોય અને પાણી વાઈમાં આવી ગયું હોય થોડું ઘણું તો આપણે પાઈ શકીએ। અને આપણે આ ભાગમાં ટપક છે તો ટપકની નળિયું પાછળની એમાંય આપણે ટપક દ્વારા પાણી આપી શકીએ। પણ હવે આજે આપણે કદાહાને માની લે કે 2 દી 3 દીમાં સોંપી અને વરસાદનું થોડુંક આઘા પાછું થાય તો પછી આ વસ્તુ એવી છે કે આ રીએ નહીં, અહીંયા લંઘાઈ જાય ને એટલે આપણા હાથમાંથી જાય। ઓલે અહીં ક્યારે મૂકી છે ને તો અહીંયા આપણે અઠવાડિયું 10 દી કાઢવું હોય તો વાંધો ન આવે, પણ અહીંયા પછી અઠવાડિયું 10 દી નીકળે નહીં, કારણ કે આપણી પાસે પિયત આપવાની સગવડ નથી। પાણી સડી જાય ને પછી સોંપવો હશે, પછી તો સોંપી શકે, પછી તમે રેડી પાઈ શકો, ટપક દ્વારા પાઈ શકો, અને જમીનમાં એટલો ભેજય હોય કે ઘડીકમાં સુકાય નહીં। અને અત્યારે જમીનમાં ભેજય એટલો નથી અને પાણીની સગવડ નથી, નકર રોપ સોંપવું હોય તો હવે 2 દીમાં ગમે તે સોંપી શકી। પણ ફરીથી વરસાદ થઈ જાય સારો તો આપણે 2-5 દી પછી કે અઠવાડિયે પછી સોંપવાનું પ્લાનિંગ કરશું। બાકી છોડવો મજબૂત થઈ ગયો, કાંઈ ઘટે નહીં એવો। અને આજ અંદાજે આપણે કેટલી તારીખ છે? 4 તારીખ છે ને, એટલે 1 મહિનો ફિટ થયો। 3 તારીખે વાવ્યો હતો જૂન મહિનાની, એટલે 1 મહિનો થયો। એટલે કાયદેસર રોપ છે ને સારો હોય ને તો હવા મહિને તો 100% સોંપાઈ જાય। એટલે આપણે હવે આને વધીને અઠવાડિયું જાળવી શકીએ, એટલે 1 મહિનો નાદી આ રોપ સોંપાયો કમ્પ્લીટ થઈ જાય। અત્યારે હાલે જ વાતાવરણ આવું ઠંડુ એકદમ વરસાદી માહોલ હોય ને સેજ કદાચ નોર્મલ ઓલો હોય કાચો, પણ છોડવે થળીએ મજબૂત થઈ ગયું ને એટલે સોંપવામાં હાલે। એટલે આપણો થળીએ મજબૂત થઈ ગયો છે, એકદમ માપનો હપાઈ છે, ઘાટો નથી, એટલે વાવેતર કરી શકીએ। જો ઘાટો હોય ને તો એ છોડવો લંકાઈ જાય, આ લંકાઈ નહીં, એકદમ પારવો છે ને। એટલે રોપનું આ તો વરસાદ ટાઈમે થઈ જાય રોપાઈ જાય, ને ઘણી વાર મરસા આવી જાય પછી રોપ્યો છે અમે વાઢીને। હા, એ કઈ પ્રશ્ન નથી રહેતો, કદાચ ને એવડો થઈ ગયો હા, અંદર મરચા આવી ગયા ને તમે વાઢી લ્યો, હા, વાઢીને હરિયું સોંપવામાં ઊભી, અને પછી એ પાછી ફૂટે ને એટલે એમાંય કઈ ઘટે નહીં, એવી ફૂટ કરે અને એ મરચી થાય ને એમાંય કઈ ઘટે નહીં, કારણ કે ઘણી પર 2.5 મહિને આપણે સોંપેલું છે। વરસાદ ઉપર હોય આપણું તો આમાં, કારણ કે વાતાવરણ આવું ઠંડુ ને વરસાદના રેડા આવતા હોય એમાં સોંપવાનું હોય આ રોપ। વરસાદ આધારિત જ ખેતી છે આપણા વિસ્તારની, આપણે કઈ કેનાલ કે ડેમ કે એવું કઈ પાણીનો મોટો સ્ત્રોત તો છે નહીં। અને આજે આપણે પવન પૂર્યો છે, આથમણો નથી, ઉગમણો નથી, ગિરનારી નથી, અને પૂર્યો પવન કહે, એટલે પૂર્યો પવન છે ને એટલે આજે વરસાદ લઈને આવશે નહીં થાય। આજ ધૂળ તો નહીં ઉડે પણ છે પવન પૂર્યો, જો કેમ નહીં ઉડે જામ આજે છે ને 100% વરસાદ આવી જાય। બા કેવું કેતા કે હું કે ગિરનારી વાય ડુંગરી ડોબા પાય એના પૂર્યો પવન વાય ને એટલે પેલા ગઈ જાય એમ વાતું કરતા પૂર્યો પવન વાય ને એટલે ખેડૂત છે ને ગાડા મંડે જોડવા, એમ કે પૂર્યો પવન વૈરો છે ને એટલે હવે
વરસાદ આવશે જ. અને તઈ એ કે આવતો ઘેરે ન પૂગવા દે હવે એવું નથી થતું કે આવે જેમ આપણે કરી દીધું છે વાવવાનું ચાલુ ને આપણે નીકળી ગઈ છે તડકી અને પવન એટલે જમીન એકદમ વહટાઈ ગઈ એટલે હુકાઈ ગઈ એટલે ટ્રેક્ટર હાલે એવું થઈ ગયું ને સવારમાં ભેજવાળું વાતાવરણ એટલે ટ્રેક્ટર હાલે નહીં ને આપણે ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે હોય ને તો ગમે એટલું વહેલું હાલે પણ ટ્રેક્ટર તો થોડુંક આમ જમીન હુકાઈને પછી હાલે ત્યાં લગન હાલે નહીં હાલે છે ને કાંઈ ઘટે નહીં, મજા જ આવ્યા રાખે. એ આનંદ જો આનંદ હે નાનમાં કઈ પરસેવો તો વરે નહીં. હા ટ્રેક્ટરમાં કઈ પરસેવો તો વરતો નથી. જો આમ જોઈને તો આપણી જમીન છે ને કઈ ઘટે નહીં એવી એકદમ ખેતી કરવાની મજા આવે એવી. જો અત્યારમાં આપણે એમ હતું પહેલાં કે 9:30-10 વાગી જશે પછી હાલતું થાય, પણ ચાલુ કર્યું અને 9 થયા તા હાલવા માંડ્યું અને ગમે એવો વરસાદ હોય તો આપણી જમીનમાં વરાપ થતા કંઈ વાર લાગે નહીં. એટલે કે જમીન હોજી એમ ખેતી કરવાની મજા આવે ને તમે થાકો નહીં. ભલે આપણાથી હોજી જમીન હોય છે ઘણા એરિયામાં, આપણે એમ નથી કહેતા કે આપણી જ હારી, આપણાથી હરહ હોય. આપણે જે હે ને આપણી પાસે હોય ને એને સારું માનવાનું, એમાં એવું કોઈ પાસે ન હોય એવું માનીને રહેવાનું, એમાં આપણે સંતોષ એમ. અને અમુક એરિયાની જમીન હોય ને જે આ પાલખડાન છે મારા મામાને ને એને તો આજ વરસાદ થયો ને તો 2-3 દી તો વાવી ન શકે. અને આપણે તો લ્યો સવારે વરસાદ થયો અને 11 વાગે બંધ થઈ ગયું તો 5 વાગે હાલતું થઈ જાય આવી જમીન ફોરી. જો અત્યારે આપણે કઈ ઘટે ને એવું વાવેતર થાય છે અને ટ્રેક્ટર ગમે એવું આવેલું હોય ને હાથી આંકવા ટાણે તોર ન બતાવે. જમીન એકદમ ઉફરકી અને ટાઢોળીને મીઠી જમીન, ઓછા વરસાદે ઉત્પાદન વધારે દેવી એમ. અને આપણા હગાવાલાને અહીંયા અમારા બરડિયામાં જમીન લેવાનો શોખ ઘણો અને ઘણા હગાએ લીધી છે અને અત્યારે હજી જોવાય આવે. ઘણા હગા બૈડિયામાં જમીન ઘણાવે લીધી. હા એટલે આપણી જમીન અહીંની હારી અને એ સારું અહીંયા લઈને લેવાનો શોખ છે. અમારે જમીનનો ભાવ એવડો વધારી દીધો છે. 3 લાખ હતો ત્યાંથી સીધો 10-15 લાખે પુગાડી દીધો. લેવાનો આગ્રહ રાખે એટલે ને નહીં. અને આપણે જે અત્યારે વાવેતર કરી એ 37 નંબર દાણા છે. અને વાવેતરમાં મેન પ્રશ્ન હોય તો ઘાટું પારવું કેવું કરવું. એટલે જે આપણે અત્યારે વાવેતર કરી છે ને એ 28 થી 30 કિલોની એવરેજ, કાં 27 કિલો અને કાં 30 કિલો ને કાં 28 કિલો, એટલે 27 થી 30ની રેન્જમાં રહે. એમાં પછી 25 ન થાય કે પછી 32 ન થાય, કાં 28 થાય કાં 29 થાય કાં 30 થાય. આ રેન્જમાં આપણે અત્યારે વાવેતર કરી. અને આપણે જે ચક્કર છે ને એમાં આપણે 3-4-2 3-4-2 એવી રીતે દાણા ઉપાડે ને એટલે લગભગ 28ની એવરેજ આવે. એટલે આપણે એ રીતનું સેટિંગ રાખ્યું છે આમ એની રીતે ધીમે ધીમે ઓર લઈ રાખીએ. મેન પ્રશ્ન શું હોય દાણામાં કે જો આપણે પોટ લીધો હોય દાણાનો અને પરબારું વાવેતર ચાલુ કરી દઈ અને હવાવાળા દાણા હોય એટલે પાણીનો ભેજ દીધો હોય તો અહીંથી છે ને દાણા લહરવામાં થોડુંક કેવરાવે. એટલે જેમ દાણા આમ લહરી ન શકે તો વાવેતર આપણે જોઈએ એવું ન થાય, કારણ કે શક્કર કોરું ફરી જાય. દાણોમાંથી લહરતો રહીએ ને તો આપણે શક્કર કોરું ફરી જાય, દાણો લઈ ન શકે. એટલે અત્યારે જો આપણે દાણા તો એકદમ કાલે સુકાઈ ગયેલા જ હતા ને આજે સુકાઈ ગયેલા જ છે, એટલે કંઈ વાંધો હે નહીં એમ. અને આપણે વાવવામાં મેન તો શું હોય કે નિરાંત રાખવી પડે. જો આપણે અત્યારે જે વાવી છે ને એ પહેલા ગેરમાં જેમ બળદ હાલતા હોય ને એવી રીતે નિરાંતે. જો આના હમણાં બીજા ગેરમાં આપણે વાવીને તો પછી વાવેતર આપણું બગડે. એનું કારણ છે કે આપણે જે સેટિંગ કર્યું હોય ને એ પહેલા ગેરનું કર્યું હોય, ધીમે ધીમે હાંકીને અને સેટિંગ થઈ જાય પછી એમ કે હવે બરોબર લ્યો હવે મંડો હાંકવા, અને પછી હાંકવા માંડે બીજા ગેરમાં. એટલે આ સેટે તો ઓલા સેટે ઓલા સેટે આ સેટે પછી મગફળી ઉગે ને ત્યાં ખબર પડે કે હકીકતમાં આપણે ઝડપથી હાંક્યું એની હિસાબે શક્કર પછી એકદમ ઝડપથી ફરી જાય એટલે દાણા લેવાનું ભૂલી જાય. અને આ છે ને આપણે પહેલા ગેરમાં સેટિંગ કર્યું એટલે પહેલામાં જ હકાય, અને બીજા ગેરમાં ખરેખર તો વાવણી હાલે જ નહીં, કારણ કે એટલી ઝડપથી શક્કર ફરે ને
એટલે એ તમારું વાવેતર તો બગડવાનો પ્રશ્ન રહે જ એમ. આના પ્રશ્ન ન રહે. બી જો આપણે 3-3, 4-4 ઉપાડે છે અને મગફળી આપણે બી ભલે વધુ જોઈએ પણ પારવી ન થવી જોઈએ. પારવી થાય ને એટલે કાંઈ ઉતારવો દે નહીં, સીધો વીઘે તમારે 5 મણનો ફેર આવી જાય. ઘાટી ભલે થાય આ મગફળી, કારણ કે G20ની જેમ ન હોય કે આમ ફૂયા બેહે ફરતા ને પથરાય. આ ખાલી થોડાકમાં દોડવા થાય એટલે આપણે ઘાટી જ વાવવાની છે. એટલે આમ તો દેવાંશી પપ્પાનું સેટિંગ કાંઈ ફેરફાર ન હોય તોય હું અત્યારે ખાલી ચેક કરું છું. જો આપણે કહેતા હતા કે આખાઈમાં આપણે પોટ મારીને દાણા વાવ્યા છે અને 5 થી 6 ક્યારા આપણા જે થાય એ પોટ માર્યા વિનાના છે. એટલે જો આપણે ખાઈ જ છીએ, પરબરા ખાઈ લઈએ એવા વાવી છે. હવે જો મુંડા નહીં આવે ને તો વાંધો નહીં આવે, નકર પછી મુંડાનું નિરાકરણ આપણે કંઈક કરવું જોઈએ. એટલે જે આપણે ઓર્ગેનિક ખેતી કરતા હોય અને એનો અનુભવ હોય એ આપણે ફોન કરે અથવા કોમેન્ટમાં કહે કે ભાઈ મુંડા આવે તો એનો આપણે કયો રસ્તો લેવો. આપણે એના બેક્ટેરિયા નાખી દેવું, પણ કદાચ જો બેક્ટેરિયાથી કંટ્રોલ ન થાય તો પછી હું આગળ વધું. પણ હવે વાવી દઈ ઉગીને મહિનો થાય ને પછી ખબર પડે. અને આમ જોઈને તો ઓર્ગેનિક ખેતી તો બધાને કરવી જ છે, નથી કરવું એવું કોઈને નથી. કારણ કે ભાઈ ઝેર વિનાનું અત્યારે છે ને ખાવું બધાને ગમે. અત્યારે ફરજિયાત ઝેર થઈ જ ગયું છે. દાણા ભેળવો, પોટ મારો તોય ઝેર, ઉપરથી છાંટો તોય ઝેર. એટલે ઝેરી જ આખી ખેતી થઈ ગઈ છે. અને ધીમે ધીમે આપણે બધા આમનું વર્ગી અને અખતરો કરશી તો કંઈક સફળતા મળશે. પણ અખતરામાં સક્સેસ નથી જતા એટલે ખેડૂત થાકી જાય. કારણ કે 10 વીઘાની માનવી જો દવાનો ઉપયોગ ન કરે ને અને મુંડા આવી જાય ને એટલે 10 દી કે 15 દીમાં માંડવીમાં કાંઈ ન રહે, બધું ખાઈને પૂરું કરી દે. એટલે ખેડૂતને ઉત્પાદન થાય નહીં અને ઉત્પાદન ન થાય એટલે ખેડૂત થાકી જાય. નકર ખેડૂતને ઓર્ગેનિક તો કરવું જ છે. કારણ કે ભાઈ વગર ખર્ચાનું થતું હોય તો એ તો સૌને ગમે અને પાછું દવા વિનાનું ચોખ્ખું ખાવા મળે. એટલે આપણે એક વિકાયકનો અખતરો કરી, ન થાય તો કાંઈ નહીં અને થાય તો વધારે સારું. પણ અખતરો કરશું તો ખબર પડશે. ટાઈમ થયો છે 6 અને વાવેતર આપણે હાંજે જ ખૂટ્યું, આખો દિવસ આવી. એટલે મતલબ કે બપોર 12 વાગે ખૂટી ગયું હતું, પાછા 3 વાગે આવી ગયા હતા. આપણે જેમાં કોઠીંબા વાવવા ખેતર રાખવું હતું તો દેવાંશી પપ્પા કે કોઠીંબા તો આપણે હાઈતમ પછી વાવી અથવા તો પહેલાં વાવી એમ વાવવાનું. ત્યાં લગન કે વીઘો 1.5 વીઘો જમીન એમને થોડી રખાય કે વાવી દે. 1.5 વીઘો તો જમીન જ ન થાય તો બહુમાં બહુ વીઘો, એનાથી વધારે નહીં. પોણો વીઘો કે વીઘો એમ મગ વાવી દીધા. એ 18ની જારી વખેડિયા જ વાવી દીધા. એટલે કે આપણે મગફળીમાં હાથી હાંકતા હોય વખેડિયું 18ની જારી, તો આમાંય ભેગા ભેગું હાથી કીધું હાલી જાય. એટલે આમાં એ 18ની જારી જ વાવી દીધા. અને આપણે બપોર પછી નિરાંતે વાવ્યા, કંઈ વહેલા આવ્યા નહોતા કારણ કે પછી બહુ કંઈ વાવવાનું ઉતામય હતી નહીં. અને આજે આખો દી હુરિયો પવન જ વાયો, ખાલી વાયો પણ સાટોય આવ્યો નહીં. અને અત્યારે વાતાવરણ એકદમ પાછું થઈ ગયું છે વરસાદી માહોલનું. પણ હવે રાતે જો આવે ને તો ખબર પડે, બાકી અત્યારે આવ્યો નહીં. આખો દી વરસાદ વરસે છે ને ઈ એમ કે કઈ દ્યો પણ આપણું કઈ હાલે નહીં. એટલે આમ જો એટલે કદાચ આજ હાંજે આવી જાય તો આવી જાય, એમાં કઈ નક્કી ન હોય. વાતાવરણ અત્યારે વરસાદી માહોલનું થઈ ગયું. કદાચ રાતે સાટા છૂટી થાય અને વાવેતરમાંથી થોડો ઘણો ખાલી થઈ જાય ને નહીં જેવો તો એ ગણ કરે, ખાલી સબસબિયા. હા બસ સબસબિયા થઈ જાય તો એ ગણ કરે ખરો એમ. એટલે આસો જો થઈ જાય 2 ઇંચ કે ઇંચ જેવો તો જમીન પેક થઈ જાય અને વાવેતર આપણું 100% ફાઇનલ થઈ જાય. એક દાણો બગડે નહીં. નકર વાવેતર કર્યા પછી વરસાદ ન થાય ને તો અમુક 5-7% તો નુકસાની આવે જ એમ. કારણ કે થોડોક અમુક ટકા ભેજ ઘટે એટલે થઈ જાય તો વધારે સારું. આપણે જે બી લીધું ને એનો ડેમો કર્યો તો એમાં આપણે 96 બી ઉગી ગયા હતા, ખાલી 4 જ બી નહોતા ઉગી ગયા. એ બિયારણનું વાવેતર કર્યું છે.
આપણે પહેલાં લઈ આવ્યા હતા એમાં 50 બી નહોતા ઉગ્યા એટલે આપણે એ પાછું દઈએ એવા કારણ કે અડધો અડધ ન ઉગે એ કંઈ વાવવાનું હોય નહીં અને આમાં ખાલી 4 જ બી નથી ઉગ્યા પણ આમાં પોપૈયાના રોપનું શું થયું છે એ ઉગ્યો છે કે ખાલી એમાં ખડ જ ઉગ્યું છે કાપવાનું છે હુકાણું પાણી વિનાનું તડકાનું હુકાણું ના ના કાપવાનું ચાલુ છે આ જો માં કાંઈ પણ કે નહીં ના નહીં તો ઉગી ઉપરથી તડકો લાગ્યો છે આ ઉપરથી હુકાણો જો એટલે આપણે રોપ ઉગી ગયો છે પણ બહુ ઘાટો ઉગ્યો છે આ રોપવામાં હાલશે હાલશે હજી આમાં જોતી નથી આ છોડવા કી એમ હુકાઈ છે જાવડા અમુક ઉપરથી એ હુકાતા જાય જાવડા રોપ આપણે ક્યારે કર્યું નથી ઘરે એટલે મને તો પેલા એમ હતું કે આમાં ખડ ઉગી પડ્યું છે રોપ નથી ઉગ્યો પણ દેવાંશી પપ્પાએ નિરીક્ષણ કર્યું ને એ કહે છે કે આ રોપ છે ખડ નથી અસલ ઉગી ગયો અને જેટલો જોતો છે એટલે લાખો એવું થોડુંક છે કે ડબલ છોડવો હોય ન હોવાય પાસે બી તો સોંપાઈ જાય તો ડબલ ઘાટો હોય તો સોંપાઈ જાય પણ આ થોડોક મોટો થવા દેવો પડતો હોય ને આવડો થોડો સોંપાતો હોય આવડો નહીં રોપ તો ફૂટ નો થઈ જાય 1.5 ફૂટ થઈ સોંપાય આ કઈ એવડો નો સોંપવાનું સોટે નહીં હા એ તો કહું થડિયું કઈક બધું થવું જોઈએ આમ ઉગી ગયો એટલે સોંપવા થાહે ખરો એમ હા હું અખતરો કરી થઈ જાય ને તો ઉપાધિ નહીં ખાવામાં હાલે તો પપૈયા ખાતે રાખે હા આપણે કાલે છે વાલી મીટિંગ એટલે વાલી મીટિંગ જવું હોય એટલે નાસ્તાની તૈયારી કરવાની હોય અને નાસ્તો તો જો આપણે આ બટેકાની વેફર તળીને આમાં ટમેટાનો પાવડર ખાંડ ને ચટણી નાખી દીધી કઈ નો ઘટે બાલાજીની વેફર થી હર અને એમાં પાછું આવું બનાવવાનું આપણે દેવાંશી રૂહીએ સિઠ્ઠીમાં કીધું હતું કે આવી બનાવીને લેતી આવજે અને આ ચેવડો બનાવી લીધો કારણ કે ચેવડો જાજો જોઈ અહીંયા ભેળ બનાવીને ખાય હા એટલે ચેવડો જાજો આપણે બેનો નાસ્તો હોય એટલે જાજુ જ બનાવવું પડે અને સિંગ ચોમાહું ભલે રહ્યું પણ અમારે સિંગ એ પપ્પાને જોઈએ એમ અમારે બેનું નહીં જોઈ સિંગ તો રાખવા નહીં અને આ શીશામાં ભરતે ને એટલે હવાઈ નહીં આવીને આવી જ રે સરસ એમ નો એટલે સિંગ આપણે હતી એને પપ્પાની ઈ નો દીધી ને બીજી તાજી બનાવી એના માટે કારણ કે એને પાછો મહિનો હકાલ્યું હોય એટલે ખોરી નો થાય એટલે આપણે એને બનાવી દીધી આમ તો ખોરી થતી જ નથી અમારે કોઈ ખોરી થઈ જ નથી કારણ કે ખવાઈ જાય આખો દિવસ ચાલુ જ હોય ને ખાવાનું અને બીજું કઈ ખાવું હોય છે તો બહારથી લઈ દેવું પણ લગભગ જરૂર નહીં પડે ત્યાં બની ગયું નહીં હો કોણ અને આપણે ફરજિયાત પ્લાસ્ટિકમાં જ પેક કરવું પડે નકર અત્યારે હવાઈ જાય અને ત્યાં કઈ આવડા ડબરા તો આખી ઘર વખરી લઈને જવાતું નથી હોસ્ટેલમાં નકર એમાં ઉપર પ્લાસ્ટિક ભરાવીને તોય હાલે ફરજિયાત આપણે નાસ્તો આવી રીતે દેવો પડે એને એટલે ઠેલામાં પડ્યું હોય ને પાછી આ ઠેલી કાઢીને પેક કરી દે હવાય નહીં નકર અત્યારે પરબાર હવાઈ જાય